તીખો છુંદો છે ને રસાદાર અને બાળકો માટે મોળો છુંદો. મોળો છુંદો મસ્ત રસાદાર. હેલો, વન્સ અગેન કમિંગ બેક. હું સુષ્મા, નેચરોથેરાપિસ્ટ. મારા હસબન્ડ ડૉક્ટર અનિલ. મસ્ત મજાની હંમેશની જેમ ડિલિશિયસ ટેસ્ટી રેસિપીસ લઈને આવી ગયા છીએ. અથાણાની સિઝન છે ને, તો આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી બનતો છુંદો. બહુ ડિલિશિયસ ટેસ્ટ અને સ્વીટ અથાણું છે આપણું. બહુ સરસ. તમને થેપલા, પૂરી અને હાંડવા ઢોકળા સાથે આ અથાણું બહુ ભાવે. આ અથાણું આપણે બે ટાઈપથી છુંદો બનાવીશું. છુંદો તડકા છાયાનો પણ બને, જે આપણી ટ્રેડિશનલ રીત છે, વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. સનના રેઝમાં બને તો બહુ જ સારું છે. સોલારમાં પણ બની શકે છે, હવે સોલાર આવ્યું છે. અને ગેસ ઉપર પણ બને. ગેસ ઉપર છે ને થોડો ફાસ્ટ બને. તડકા છાયામાં બનાવશો ને તો 7 દિવસ લાગશે, 8 દિવસ લાગશે, જેવો તડકો. ગેસ ઉપર તમારું 1 જ દિવસમાં, અડધી કલાકમાં કામ પત્યું. આજે આપણે બનાવીશું ગેસ ઉપર. અને બે ટાઈપના છુંદા બનાવી, એક મોળો નાના બાળકો માટે અને એક તીખો. તો એના માટે સૌથી પહેલાં મેં લીધી છે કેરી. બહુ ઓછી વસ્તુ જોઈએ આમાં. કેરી, સુગર, હળદર, મીઠું અને મરચું. સૌથી પહેલાં આપણે આ કેરી છે ને, આ રીતે આ કેરી એક લગભગ 400-450 ગ્રામની છે. મેં રાજાપુરી કેરી લીધી છે. હું તમને કહી દઉં કેવી કેરી પસંદ કરવાની. દળવાળી કેરી પસંદ કરવાની. અને તમને થોડો વધારે ખાટો ટેસ્ટ જોતો હોય તો તમે દેશી કેરી પણ લઈ શકો છો. કોઈ પણ કાચી કેરી પણ આવી દળવાળી હોય અને એકદમ ગ્રીન છાલની હોય, કડક હોય એવી કેરી લેવાની. અને આ રીતે એને છાલ ઉતારવાની પહેલાં. આ રીતે સરસ દળવાળી છાલ ઉતારી લેવાની છે તમારે કેરીની. આ છાલનો પણ તમે ઉપયોગ કરી શકો. તમે આની સાથે ફુદીનો, એક લીલું મરચું નાખીને થોડું પાણી નાખીને મિક્સચરમાં પીસી શકો. મસ્ત ચટણી થાય. હવે આ છાલ આપણે છીણ કરવાનું છે. આ એક જે તમને પસંદ હોય એવું. આનાથી થોડું ઝીણું છીણ થશે અને મારી આ બીજી છે સ્પેનર, જે એનાથી થોડું મોટું થશે. હું આજે છુંદામાં મોટું છીણ કરીશ, કેમ કે છુંદામાં છે ને થોડું એના જે લચ્છા રેસા હોય ને કેરીના, એ મોટા આવે ને તો ફાઇન લાગે. અને આ કેરી છે ને આપણે આમ ઊભી ખવણવાની છે. આ રીતે લાંબા હાથથી આવું છીણ પડશે. એનું લાંબા હાથથી ઊભી ખવણવાની છે. આ રીતે એનું છીણ પડશે. હવે હું તમને બતાવું. છીણ કરી રાખેલું છે 2 કલાક પહેલાં. આ જે છીણ થાય ને એમાં આપણે 1 ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન હળદર એ નાખીને આપણે 3 થી 4 કલાક રાખવાનું છે, જેથી એનું આ જે પાણી છે ને કેરીનું આ રીતે એ નીકળી જાય. આ રીતે પાણી બધું એનું છૂટું પડી જાય. આપણે આ પાણી કાઢવાનું નથી, પણ આ પ્રોસેસ જરૂરી છે, જેથી હળદરનો કલર પણ છીણમાં મસ્ત બેસી જાય. આપણું આ છીણ પણ એમાં નાખી દઈશ. આ રીતનું છીણ આપણું કરવાનું છે. હવે એમાં તમે આ મારી કેરી છે ને એ 400-450 ગ્રામની હતી, એટલે એટલી જ ખાંડ મેળવવાની. જેટલી કેરી હોય ને એટલી ખાંડ અંદર એડ કરવાની છે. આ તમે ખાંડ એડ કરો. આ મારી 450 ગ્રામ ખાંડ છે. માપો તો આપણા 2 કપ ભરીને ખાંડ છે. ઘણા વધુ પણ નાખે છે. 500 ગ્રામે થોડી સવાઈ ખાંડ નાખે, કિલો એ 1.25 કિલો, એમ 500 એ 600 ખાંડ નાખે. પણ એટલી કાફી છે. ઘણીવાર તમને વધારે ગળ્યું ખાવું હોય તો તમે નાખો. હવે આ ખાંડ મિક્સ કરો. અને ખાંડને મિક્સ કરો ને પછી એને આ ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી ફરી એને અડધી કલાક રહેવા દેવાનું. લગભગ અડધી કલાકમાં ખાંડ બધી આ રીતે મિક્સ થઈને ઓગળી જશે.
મેં તમને કીધું ને, કેરી જ્યારે લો ને તમે ત્યારે કેરી છે ને અથાણાની લેવા જાઓ કે ઘરમાં પાકી ખવડાવો, એક આ ટ્રીક છે. એને તમારે 2 કલાક કેરીને ઠંડા પાણીમાં પલાળી દેવાની, કારણ કે કેરીની પોતાની પ્રકૃતિ ગરમ છે અને એવું કહેવાય કે કેરીને પાણીમાં ઠંડા પાણીમાં પલાળી રાખો ને તો એની બધી ગરમી જરી જાય. એટલે એ રીતે કેરી મેં પણ અથાણાની લઈ આવી હતી, સારી રીતે ધોઈ અને પછી ચોખ્ખા પાણીમાં ઠંડા પાણીમાં પલાળી દીધી હતી. આપણે જે ખાંડ ઉમેરી હતી ને આમાં, એને 15 મિનિટ થઈ છે અને તમે જુઓ બધી ખાંડ આમાં પીગળી ગઈ છે, ક્રિસ્ટલ રહ્યા નથી. બસ આ સ્ટેજ આવે ને, આ સ્ટેજ આવે પછી એની ઉપર તમે વ્હાઈટ કપડું ફીટ બાંધી દો અને તાપમાં મૂકી દો. સવારે મૂકો, સાંજે લઈ લો. દરરોજ સવારે ચમચો ફેરવવાનો, સાંજે લઈને પાછો ખોલીને ચમચો ફેરવવાનો, ફિટ કરો. આવી રીતે 6 થી 7 દિવસ મૂકશો ને ત્યારે તમારો છુંદો રેડી થશે. તાપમાં મૂકવો હોય તો. આપણે ગેસ ઉપર કરીએ છીએ, સેમ પ્રોસેસ, પણ આપણે આને ગેસ ઉપર ધીમા તાપે કરવાનું છે. સૌથી પહેલાં ગેસ તમારા ઘરે સોલાર છે, સોલારમાં મૂકવો હોય ને તો પણ આ જ સ્ટેજ કરવાનું. અને આટલું થાય ને પછી સોલારમાં તમે ઢાંકણ ઢાંકીને મૂકી શકો છો. સવારે મૂકશો ને તો લગભગ 1.5-2 વાગ્યા સુધીમાં તમારો છુંદો રેડી થઈ જશે. અને બપોર પછી મૂકશો 11:30-12 સુધી તો તમારો સાંજે 5-6 વાગે રેડી થઈ જશે. આ રીતે આને એકદમ ધીમા તાપે હલાવવાનો છે. લગભગ ગેસ ઉપર 25 મિનિટ થશે. આમાં ઉતાવળ ફાસ્ટ તાપ નથી રાખવાનો, બાકી ખાંડના ક્રિસ્ટલ જામી જશે. મસ્ત ડિલિશિયસ. ડૉક્ટર સાહેબ થોડો વ્યુઅર્સને બતાવો કેવો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે છુંદો આપણો. બની ગયો ને એટલે આ રીતે એના બબલ્સ થવા માંડશે અને ટ્રાન્સપરન્ટ થઈ જશે આખો કલર. અને આ છે ને ઠંડો થશે ને કેટલો મસ્ત રસાદાર થયો છે. અને ઠંડો થશે ને એટલે થોડો રસો એનો શોષાઈ જશે, એટલે એકદમ પરફેક્ટ થઈ જશે. હવે આપણે જોવાનું છે, ટ્રાન્સપરન્ટ તો થઈ ગયો છે, જોવાથી ખબર પડે. અને એક તારીથી થોડી ઓછી એવી ચાસણી કરવાની, એટલે આપણે આ રકાબી, કાચની રકાબી લેશું, ડીશ લેશું, એમાં આમ જોઈએ આ રીતે આપણે એને પાડીએ ને આમ, તો એ આમ સ્પ્રેડ ના થવું જોઈએ. આ મારું થોડું સ્પ્રેડ થઈ જાય છે આ રીતે, એટલે હજી થોડી 2 મિનિટની વાર છે. લગભગ મારી 18 મિનિટ થઈ. આમાં મિનિટ પહેલાં જોયું હતું, ફરી 2 મિનિટ. આ બબલ પણ આવવા માંડ્યા છે, થઈ ગયું છે. હવે આપણે ફરી ચેક કરીએ. અને મેં તમને કીધું ને 1 તાર કરતાં થોડી ઓછી ચાસણી કરવાની. દેખો જો હવે સ્પ્રેડ થતું નથી. આ જે હોય ને અંદર ભીમા કરે ડોટ, આ રીતે આને ચેક કરો. અને હાથથી પણ તમે ચેક કરશો ને તો જો આ તાર ખેંચાય, તમને પૂરો તાર નહીં ખેંચાય, તાર તૂટી જશે. એટલે 1 તારથી થોડી ઓછી ચાસણી તમે તડકા છાયામાં કરો ને તો પણ આ રીતે જ એનું જોવાનું. હવે ગેસ કરો બંધ. ઇન કેસ તમારાથી આ એક ટ્રિક્સ છે, તમે મારા પૂરા કોઈ પણ રેસીપીના છે ને નવા વ્યુઅર સબસ્ક્રાઈબરને કહી દઉં ખાસ કે મારા પૂરા વિડીયોઝ જોજો, તમને ગમે ત્યારે ગમે એ કિચન ટ્રિક્સ મળી જશે. એટલે આને છે ને ધારો કે તમારી ચાસણી બહુ કડક થઈ ગઈ અને આ ઠંડો થયો, પછી રસો બધો શોષાઈ ગયો, તો શું કરશો? નાની દીકરીઓ છે ને એ તો મૂંઝાઈ જશે કે આંટી અમારું થોડીક 2-3 મિનિટની જોવામાં ગફલત થઈ ગઈ, હવે શું કરશું? કોઈ વાંધો નહીં, થોડું તમે 1 ટેબલ સ્પૂન કે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી રેડી અને ઉકળતું પાણી, ગરમ પાણી રેડી અને ફરી હલાવી નાખો, ચાસણી ઢીલી થઈ જશે, છુંદો નહીં બગડે તમારો. આ રીતે આપણો ગેસ કરો બંધ. અને આ થઈ ગયો છે. હવે એને એક બાઉલમાં કાઢી નાખો. આને છે ને તમારે ઘરે જો નાના કિડ્સ હોય ને, મરચું ના ખાતા હોય તો આવો હળદરવાળો પણ નાખી શકો છો, કારણ કે એ લોકો બ્રેડ પર, થેપલા પર, રોટલી પર લગાવીને ખાય. ઘણીવાર નાના કિડ્સ છે ને લાલ કલર જોઈને એમ કે નો તીખું એવું કરે, એટલે તમારે તીખું ખાવું હોય તો મરચું તો નાખવાનું જ છે. આપણો છુંદો રેડી, બતાવ્યું એ પ્રમાણે ટેસ્ટ કર્યો. હવે એને 2 મિનિટથી 3 મિનિટ માટે આપણે સિજવા દીધું હતું. હવે તમે એક બાઉલમાં કાઢી લો. મારે છે ને 2 બનાવવા પડશે, કારણ કે હું છે ને 2 નાની ઢીંગલીઓની નાની છું,
એટલે એ લોકો મારી ઢીંગલીઓ છે ને થેપલા રોટલી પરાઠા સાથે છુંદો જેમની જેમ લગાડીને ખાય છે બ્રેડ સાથે. એટલે હું એના માટે મોણું બનાવીશ અને તમે પણ બનાવજો. ઘણી વાર વડીલોને કોઈ તબિયતના લીધે તમારે તેલ મરચું ના ખાવાનું હોય અને અથાણું ખાવું હોય તો આ અથાણું તેલ મરચું વગરનો છુંદો થયો. એટલે આ રીતે બનાવજો. હું મરચું નાખીશ એ પણ તમને બતાવીશ. ગરમ છે ને ત્યાં જ તમારે એમાં મરચું એડ કરવાનું છે. મરચું તો બહુ ફાઇન કલર આવી જાય. મરચું મેં કશ્મીરી કુમઠી લીધું છે. કશ્મીરી કુમઠી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. 2 ટીસ્પૂન લીધું છે અને હવે એને હલાવો. અને એકદમ ઠંડો પડે ને પછી તમારે બોટલમાં ભરી લેવાનું છે. મસ્ત ડિલિશિયસ કલર આવ્યો ને. હજી તમને લાલ જોતો હોય તો હજી થોડું મરચું નાખી શકો છો. જેવું તમને તીખું ખાવું હોય તીખું ખાઈ શકો છો. અને આ તમારો યલો. મસ્ત રસાવાળો ખાટું મીઠું આપણો છુંદો રેડી. ધીમે ધીમે આ મરચાંનો કલર પણ પકડાશે અને ઠંડુ થાય બોટલમાં ભરો. ડૉક્ટર સાહેબ તમે જોશો આપણો ડિલિશિયસ યમ્મી છુંદો કેરીનો છુંદો રેડી. હોમમેડ પ્યોર છુંદો. વેરી નાઇસ. 2 type of છુંદો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને જો તમને મારી રેસીપી ગમી ને તો લાઈક ચોક્કસ આપી દેજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો જેથી એમને પણ મારી નવી નવી રેસીપીની તાત્કાલિક જાણ થાય. મિલતે હૈ બ્રેક કે બાદ.